ઇનકેસ કોઈને ઓબેસિટી હોય તો એનાથી જે તે વ્યક્તિને શું પ્રોબ્લેમ થઈ શકે? આપણું જે બીપી હોય, બ્લડ પ્રેશર, એ વધી શકે. પછી આપણે પ્રી ડાયાબિટીસ થઈ શકે, ડાયાબિટીસ થઈ શકે. એ સિવાય આપણા શરીરની લોહીની અંદર કોલેસ્ટેરોલનું પ્રમાણ ઊંચું થઈ શકે, અને એ જ કોલેસ્ટેરોલ પછી આપણી લોહીની નળીઓમાં જામી જાય અને લોહીની નળીને આપણે બ્લોક કરે, અને લોહીની નળી આપણી બ્લોક થઈ જાય તો એના કારણે જે જગ્યાએ લોહીની નળી બ્લોક થઈ હોય એ પ્રમાણે આપને પ્રોબ્લેમ થઈ શકે. દાખલા તરીકે હૃદયને લોહીને જે પહોંચાડતી હોય એ નળીમાં બ્લોક થાય તો આપને હાર્ટ એટેક આવી શકે, અને મગજની અંદર જે લોહી પહોંચાડતી હોય એ નળી બ્લોક થાય તો આપણે સ્ટ્રોક, આપણે જે પક્ષઘાત આપણે કહીએ કે જેમાં કોઈ એક સાઈડ આપણી ખોટી થઈ જાય, ડાબું કે જમણું અંગ, એ થઈ શકે. એ સિવાય ફેટી લીવર થઈ શકે. એ સિવાય કિડનીના ડિસીઝ થઈ શકે ઘણા બધા. એ સિવાય આપણે કોઈ સ્ત્રી હોય જે, તો એમાં જે છે PCOS જે આપણે કહીએ, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, એ થઈ શકે. માસિકમાં અનિયમિતતા થઈ શકે, અને પુરુષો અને સ્ત્રી બંનેમાં ઇન્ફર્ટિલિટીનો પણ પ્રોબ્લેમ થઈ શકે, અને અમુક પ્રકારના કેન્સર પણ થવાના ચાન્સીસ રહે.